પોરબંદર શહેરમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે, જે આસ્થાના પ્રતીક સમાન છે. એ પછી શિવ મંદિર હોય કે માતાજીનું મંદિર, દરેકનો ઇતિહાસ અનેરો છે. આવું જ પોરબંદરમાં શીતળા માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે, જેમની સ્થાપના રાજાશાહી વખતમાં રાજપંડિતો દ્વારા કરવામાં આવી હતી. સાતમના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના કરવા માટે આવે છે. અહીં શીતળા માતા અને તેમની 6 બહેનો, એક ભાઈની સ્થાપના કરવામાં આવી હતી. પોરબંદર શહેર અને જિલ્લામાં અનેક શિવ મંદિરો આવેલ છે. તેમના ઇતિહાસ વર્ષ જૂનો છે, તો માતાજીના મંદિરના ઇતિહાસ પણ વર્ષ જૂનો છે. હવે અહીંયા આગળ જે શીતલા માતાજીનું મંદિર છે પોરબંદરમાં, કે 6 બહેનો અને એક ભાઈ, એવી રીતે મંદિર કદાચ ક્યાંય હશે નહીં, પણ અહીંયા આગળ પોરબંદરની અંદર આવી રીતે છે. જે આ જગ્યા છે તે રાણા સાહેબ અહીંના રાજાજી હતા, તેના દાદા ભાવસીજી અને ભાવસીજીના દાદા વિકમાસીની આ જગ્યા હતી. અને આ જગ્યા એ લોકોએ માતાજીના હુકમથી આવી રીતે આ લોકોના જે છઠ્ઠી પેઢીએ વડવાઓ હતા તેને અર્પણ કરેલી જગ્યા છે. અને આ મંદિરને લગભગ 145-47 વર્ષ થયા છે અને વર્ષોથી આસ્થાના રૂપે લોકો આવે છે અને એમને એમની ફલશ્રુતિ પણ મળે છે અને દર્શનથી એ લોકો ધન્યતા અનુભવે છે. માતાજીની સ્થાપના એ રીતે થઈ કે આજે આ લોકોના છઠ્ઠી પેઢીએ છોકરાઓ હતા, 16-18 વર્ષે, 16-17 વર્ષના, એ લોકો જ્યારે બોટના કામે જતા ને પાણીમાં ખેંચાઈને જ્યારે એક પથ્થર આવ્યો, એ પથ્થર લઈને ઘરે આવતા હતા અને બાપુની હવે પાણી પીવાની છૂટ હતી, પાણી પીવાના હાથ પગ ધોવા ઊભા અને પથ્થર રાખ્યો હતો, અહીંયા બોરડી છે હજી મોજૂદ, એ બોરડીએ રાખેલો હતો. હાથ પગ ધોઈ લૂછી અને પછી પથ્થર ઉપાડવા ગયા ત્યારે એક ભાસ થયો કે હું શીતલા માતાજી છું. એ લોકો બી ગયા અને પથ્થર ઉપાડી ન શક્યા. સવારે એના વડીલોએ રાજાજીને આવી રીતે વિકમાસીને રજૂઆત કરી દરબારમાં, અને વિકમાસીએ કીધું કે મને પણ રાત્રે એક આવું સ્વપ્ન આવેલું છે કે હું મારે ત્યાં બેઠો છું બગીચામાં, આ એમનો ગાર્ડન હતું, બેઠક હતી, અને હું આવી રીતે ત્યાં બેઠો છું અને મને ભાસ થાય કે હું શીતલા માતાજી છું, મારે બિરાજવું છે. તો હું એ પથ્થરની અંદર રાજપંડિતો દ્વારા શીતલા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી દો અને તમે લોકો એની પૂજા કરો. એટલે આ શીતલા માતાજીના પૂજારી ખારવા જ્ઞાતિના લોકો છે, એટલે સાગરપુત્ર છે. પોરબંદરના જૂના દરબારગઢ નજીક આવેલા શીતળા માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. શીતળા માતાજીનું પ્રાગટ્ય બ્રહ્માજીએ કર્યું હતું અને માતાજીનો ઇતિહાસની રાજસ્થાન સાથે જોડાયેલો છે. રાજસ્થાનમાં શીતળા માતા પ્રત્યે લોકો અટૂટ શ્રદ્ધા ધરાવે છે. તો ગુજરાતમાં પણ ચૈત્ર માસ અને શ્રાવણ માસની વદ અને સુદ સાતમના દિવસે માતાજીની પૂજા કરવામાં આવે છે. માતાજીને ફૂલ અર્પણ કરવામાં આવે છે. પોરબંદરમાં શીતળા ચોકમાં આવેલા શીતળા માતાજીના મંદિરના ઇતિહાસ અંગે મંદિરનું સંચાલન કરતા પ્રતિનિધિ પ્રફુલભાઈ બાટવિયાએ એવું જણાવ્યું હતું કે પોરબંદરના રાજવી વિક્રમાજી હતા. તે સમયે તેઓ જે બગીચામાં બેસતા હતા તે સ્થળે ખારવા ગોહિલ પરિવારને માછીમારી કરતી વેડી દરિયામાંથી એક સુંદર પથ્થર મળ્યો હતો. આ પથ્થર લઈ તે રાજાના બગીચામાં આવેલી વાવ પાસે પાણી પીવા માટે ઊભા હતા. તે દરમિયાન તેમને એક ભાસ થયો હતો કે હું શીતળા માતાજી છું. આથી ખારવા જ્ઞાતિના યુવાનો ડરી ગયા અને ઘરે જઈ તેમના પરિવારના વડીલોને વાત કરી. ત્યારબાદ ગોહિલ પરિવાર રાજા વિક્રમાજી પાસે ગયા અને માતાજીની વાત કરી તો રાજાએ પણ કહ્યું કે માતાજી પણ સ્વપ્નમાં આવ્યા હતા. ત્યારબાદ રાજપંડિતો દ્વારા આ સ્થળે શીતળા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. આજે પણ આ મંદિર લોકો માટે આસ્થાના પ્રતીક સમાન છે. મંદિરના સંચાલક પ્રફુલભાઈ બાટવેએ આવું પણ જણાવ્યું હતું કે અહીં શીતળા માતાજીની બહેન ઘાસી માતાજી, ઓરી માતાજી, ખુજલી માતાજી, અછબડા માતાજી અને નૂર બીબી માતાજી અને તેમના ભાઈ ગળિયા દેવાની પણ સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરે ચૈત્ર અને શ્રાવણ માસની સાતમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને શ્રીફળ તેમજ ફૂલ અર્પણ કરી અને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.